મંદિરમાં ચોરી કરી ભાગતા ભાઈ બહેન નદીમાં કૂદ્યા। બિલીમોરાના દેસરા વિસ્તારના મંદિરમાં ચોરી કરી ભાગતા હતા। મામાદેવ મંદિરમાં ચોરી કરી ભાગતા સ્થાનિકો જોઈ જતા બચાવ માટે નદીમાં કૂદ્યા। અંબિકા નદીમાં ચોરીના સામાન સાથે કૂદતા બિલીમોરા પોલીસ દોડતી થઈ। નદીમાં કૂદી ભાઈ બહેન કોતરોમાં છુપાઈ ગયા। બિલીમોરા પોલીસે ડ્રોન કેમેરા અને હોડીની મદદ લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી। કલાકોની જહેમત બાદ પોલીસે ચોરી કરી ભાગતા ભાઈ બહેનને ઝડપી પાડ્યા। મંદિરમાંથી ચોરી કરેલ સામાન સાથે પોલીસે એક યુવક અને તેની સગીર બહેનની અટક કરી। નદીના કિનારે દેસરા ગામમાં મામાદેવનું મંદિર આવેલું હતું। ત્યાં સવારના 9 વાગે આશરે એક યુવક અને એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરેણાં અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય છે એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય, જેણે બોમાબોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને આ અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા। કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા। પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામિત તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતાં જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ, જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલીમોરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા, ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેઇન કરી પરત લાવેલા। હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીની પૂછપરછ કરતાં એ આરોપી જે છે અનિલ વસાવા, જે રહેવાસી સોનગઢનો હોય, જેઓને ડિટેઇન કરેલ છે તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે। યુવતી જે સગીર હોવાનું પ્રથમ દર્શનીય જણાય છે, જેથી એની ઉંમર ચકાસણી કરીશું। ઉપરાંત આ